તો આજે તો અમે નીકળી ગયા હતા સાપુતારા વિડીયો શૂટિંગ માટે. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. અરે ઘરથી વાસદા સુધી આવવાની ક્લિપ પણ મેં ઉતારી હતી, પણ તે ડિલીટ થઈ ગઈ યાર. ખબર છે ને, કશે બી જાઉં મારે હાથે કાંઈ ને કાંઈ ધતિંગ તો થાય જ. હમણાં ક્લિપ ડિલીટ થઈ ગઈ તો વાસદાથી જ બતાવું. તો વાસદાથી અમે નીકળી ગયા હતા સાપુતારા જવા માટે. મેં તો બહુ એક્સાઇટેડ હતી કેમ કે બહુ દિવસ પછી સારી લોકેશન પર જાઉં છું તે બી શૂટ કરવા માટે. મેં તો સ્ટાર્ટિંગથી જ એટલી ખુશ થયા કરતી હતી કેમ કે આટલી મસ્ત જગ્યા જવાના છે, તે બી મોન્સૂનના એન્ડિંગ પર. ને ત્યાં તો મને મારા થોબડાનો વિડીયો ઉતારવાનો ચાન્સ જ નહીં મળ્યો કેમ કે થોડી જગ્યાએ એટલી મસ્ત લોકેશન આવે તેના જ વિડીયો ઉતાર્યા કર્યા મેં. ને અડધે આવીને મને મળી ગયા તમે લોકો. તો આમ જ વાત કરતાં આપણે પહોંચી ગયા છે ડાંગ જિલ્લામાં. પછી ગીરા વોટરફોલ બી આવ્યો પણ અમે નહીં ગયા કેમ કે સાપુતારા જવાનું હતું. નેક્સ્ટ ટાઈમ જશું આપણે. જો અહીંયા સાપુતારા જતા એટલા મસ્ત સીન આવ્યા, પણ બધાથી વધારે સીન મને ગમ્યો હોય તો આ એટલું મસ્ત દેખાતું હતું. ત્યાંથી થોડેક આગળ જતા અમને એક નાનો વોટરફોલ દેખાયો, તો ત્યાંથી થોડી ઘણી ક્લિપ લઈને અમે નીકળી ગયા સાપુતારા જવા માટે. સાચું કહું ને, આખા બ્લોગમાં મારા ફેસનો વિડીયો એક બી નથી. મને ભાન જ નહીં આવ્યું કે એકાદ વિડીયો મારા ફેસનું બી લેવું પડે મારે એમ. તો આપણે જેમ જેમ ઉપર જતા હતા તેમ એકદમ મસ્ત લોકેશન આવતી હતી. મેં તો એકદમ ખુશ કેમ કે આટલા દિવસ પછી મેં રખડવા આવી છું. પછી સાપુતારા 10 કિલોમીટર બાકી હતું, ત્યાં મને ભૂખ લાગી આવી એટલે અમે આવી ગયા મેગી ખાવા માટે. ખાવાની એટલી જલ્દી હતી કે ગરમ થોબડા મૂકી દીધું. દાજાઈ હતી મેં મસ્ત મોઢામાં, તો એ ખાઈને અમે નીકળી ગયા પાછા સાપુતારા જવા માટે. આ જો એકદમ ખતરનાક સીન. ઉપર વરસાદ તો લાગે છે, વરસાદ નહીં આવે તો સારું. રેનકોટ તો લાવ્યા છે એમ તો, પણ નહીં આવે તો સારું નહીં. તો ફાઇનલી આપણે ઉપર પહોંચી ગયા અને મને જોવા મળી ગયું આ પેરાશૂટ મસ્ત. સાપુતારા પહોંચીને અમે આવી ગયા ડાયરેક્ટ ટેબલ પોઈન્ટ પર, क्योंकि इधर हमको शूट लेना है. तो शूट લઈને અમે નીકળી ગયા ટેબલ પોઈન્ટના મેઇન લોકેશન પર. ત્યાં હોર્સ પર શૂટિંગ લેવાનું હતું. સાચું કહ્યું તો મેં આજ સુધી હોર્સ પર બેઠી જ નહીં હતી, એટલી બીક લાગતી હતી ને મને. પછી બધું શૂટિંગ કરીને અમે જવા લાગ્યા ઘરે કેમ કે બહુ લેટ થઈ ગયું હતું ને વરસાદ બી આવતો હતો ને આટલું મસ્ત સીન બી દેખાઈ ગયેલું અમને. વરસાદ બહુ આવતો હતો એટલે મેં તો નીચે ઉતરતા કંઈ બી શૂટિંગ નથી લીધું, વાસદા આવીને પછી લીધું છે. બધાથી વધારે કંટ્રોલ મને ક્યાં આવે ખબર? આ વાસદાવાળા રોડ પર એટલું પેટમાં દુખી આવે ને યાર. મને તો લાગતું નથી આ જન્મમાં આ રોડ સુધરશે. અરે ત્યાંથી ઘરે આવતા બી બહુ જ વરસાદ આવ્યો તો મેં ત્યાં બી શૂટિંગ નથી લેવાયો. હવે ડાયરેક્ટ ઘરે આવીને જે બધું મેં લાવી હતી તે ઠૂસું છું. તો મળીએ કાલે, બાય.